મંત્ર શબ્દાર ડાર કહે કબીર નિજ નામ વિના બુધ મોહ સંસાર હવે ધારો કે ટૂંકમાં આપણે કોઈની ઘરે જવું હોય ઓવે માર્ગ તો પારે પારો દેખીએ તો કોઈને પૂછે નહીં નહીં એવી રીતે આ પણ માર્ગ ગુપ્ત માર્ગ છે. હા આની ઓળખાણ આપણે કરવાની જરૂર છે પહેલી. બરોબર જ્યાં સુધી આ ભ્રમણા આપણી મટશે નહીં. નહીં હા ભ્રમણા ન મટે ઓવે ત્યાં સુધી ભ્રમ ન ભાષે. ના પાસે હા એટલે જેમ બને એમ ગુરુમુખી અને આપણે તો ભજન જડ્યું કેવું ખબર છે મૂળ વસ્તુ જડી ગઈ. હા આ વસ્તુ જડે નહીં કોઈ નહીં. હા નિર્ગુણ ભજન એટલે નામ ગુણ રહિત છે. આ ઓવે હવે નામ ગુણ રહિત નામ આપણે ઓળખવું એટલે આપણે આ દેખીને મોહ છે બધું. આ મોહ ચાલી બેસી જાય એટલે આપણે અરગો થતો નથી કેમ. હા હવે અરગો ન થાય એટલે મોહ કેમ મેલાય. ના મિલાય આપણું ભજન નિર્ગુણ છે. ઓવે. ભાઈ તું કર્યા વાળો મેં સાખી કીધી કે હુકમ વિના હાલે નહીં પરથી માથે ફોન ફોન ભીમ કે ભૂલો ને હાઈએ બધી આમ મારું 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 કરી મર્યા. મર્યા એટલે હવે પૂર્વજન્મના ક્રમ અનુસાર ઓવે આપણને અવતાર આવે જ છે. ઓવે હવે આપણો અવતાર આવે એટલે જન્મ્યા પહેલાં ઓળ કાપ્યા પહેલાં કે એમ કહે સંતો માં તો બધા કહી ગયા છે હા કે ઓળ કાપ્યા પહેલાં માએ દીવ તો ભલે હોય પણ મળદું માને છે. દીવ હોય છે એમ હા પણ દી ઓળ કાપે ઓવે એક અવાજ આવે બોલે હા 12 હાથ જે ઓવે 12 હાથ જેથી માને કે હા હવે છોકરું આવ્યું. આવ્યું એટલે હવે આ વાત તો સોખી વાત જ નથી. હવે ભેદમાં આ લખી સમજણ ના આવે ભેદ છે કે કોણ આવ્યું માંથી. હવે એવું બાર આવે ઘર બંધ નથી આવતો એટલે મંડ્યો રોવા મંડ્યો એટલે એને ચેતન એકવાર ચેતન જ કરી દીધું. ધારો કે મશીન છે પાણીનું ઓવે હવે આપણે ચાલુ કરીને પાણી મશીન ઉપાડવાનું છે ને. હવે પાણી ચા પાવું ન પાવું એ આપણી વાત છે. ઓવે પણ આ જન્મ્યો છોકરો આંખ ઉગાડી એટલે આ દ્રશ્ય પદાર્થ દેખ્યો. હું તો અલોપ છે ઓવે એનું રંગરૂપ નથી કોઈ નથી અને છે એ કરતો બધે બનાવનારો રહ્યું છે. ઓવે એટલે આ બધું દ્રશ્ય દેખ્યું મા બાપ આ ખબર જગતમાંથી દેખી રહ્યા ઓવે એ નથી દેખ્યું એ છે પ્રકૃતિ. હવે પહેલા અવતારમાં ક્રમ અનુસાર આપણે અવતાર અહીંયા આવ્યો. ઓવે પૂર્ણ કર્યું તો બાદશાહની ઘરે અવતાર આવે, પાપ કર્યું તો ખાટકીની ઘરે અવતાર આવે. આમાં કાંઈ કીધા જેવું નથી. સમજાની વાત છે એટલે જેમ બને એમ ધર્મ પૂર્ણ કરો ભાઈ. ઓવે ત્યાં રાખો, ગરીબોની સેવા કરો અને આ બોલ દીવ છે આ અધો પક્ષુ પંખી ઉતરણ અને આ બોલ દીવ બીજા માણસ કોઈ દખ્યું હોય એને ટેકો જેટલો બને એટલો થાય એટલો કરો તો આ ઉધાર તો છે. નકા આ 184 ગણીએ પડી જાય તો કરોડો રૂપિયા આપણે કણે પડ્યા હોય, કરોડો રૂપિયા પડ્યા હોય મારા માથે હું કહું હા કે મારે અહીંયા ઘણા કમાયેલા છોકરા 2 છોકરા ડૉક્ટર છે પણ જ્યાં સુધી માય બરતરા કારી હાલે રહી ત્યાં સુધી કંઈ નથી. હા એટલે જેને ભજન પ્રગટ કર્યું સંતો ભજન પ્રગટ કરી ગયા. ઓવે પ્રગટ કરી રંકા વંકા શું હતું? રંકા વંકાને કંઈ ખાવા નતું. મારા દીકરા ભૂલતા રહેતા રાત દી આનંદ કરતા. ઓવે હવે હતા રંકા વંકાની વાત મેં સાંભળી છે એવી કે કુંભાર હતા ઠામણા કરતા કે ઓવે ગાં સીમમાં લાકડા કાપી આવે કચરો ફેરો કરે અને એ નિભાડો ખડકતા. ઓવે હવે એક દી આદમી દેખી ગયો કે બે કચરું 100 અઠવાડિયાનું ભેરું કરેલ હતું એના નીચે ઉજી ચડી ગઈ. ઓવે ઉજી ચડી એટલે બાળીને વાત કરી કે અહીંયા આવ. ભાઈ એના ઘરની દેવી હતી ને એ આવી કે જો કે હવે આપણે આ ઠામણા ઘડીએ ને પણ કે આ નીચે તો નહીં માને આપણે તો ઉજી કે હવે આ તો આપણે આમને નાખીએ છીએ તો આપણે હવે આ ધંધો બંધ કરવો હોય તો કે ધંધો બંધ કરશો શું? હવે મેં ઠામણા ઘડે દાંત તો દુબળી હોય કુંભારાની દાંત દુબળી હોય હા ઠામણા ઘડતા જરા ખાતા ને ભારી ભજન કરતા તો આપણે એમ કરીએ કે લાકડા વેચીને ખાઈએ તો લાકડા તો કોલી હોય એ વેચે પણ આપણે કોલી તો મને આપણે વર્ણ છે જ નહીં કાંઈ કે રાધા કો તો એ છે, કોલી કો તો એ છે, કુંભાર કો તો એ છે, દરબાર કો એ છે. આપણે બધું હરખું છે કે 2 જણા લાકડા વેચે અને ખાય. હવે એને ભગવાનને વિચાર છો કે મારે હવે આવી ભક્તિ આયા નહીં રાત દી ભગવાનને ભૂલે નહીં. હવે ભારો ઉપાડીને એક દી આવતો હતો કે રસ્તામાં ભગવાને એક હોનાની હાંકરી નાખી. 10-15 ફૂટ આદમી લાંબ આગળ હતો બાઈએથી વાહે ભારા વેચીએ માથે ભારા અને રસ્તામાં હાંકરી આદમી દેખી એટલે આદમીને વિચાર છો કે મારી આપણે નથી બાઈ મણા છે આવડી બધી હાંકરી હોનાની પડી નથી. હું તો કે ઠીક મારે ધૂળ છે મારે તો છોકરી બાયડી લેશે તો એને પગેથી આમ ધૂળવાળી એટલે વાંચ બાયડી દેખે રહી બાયડી આવે પાસે આવે એટલે આદમી થોડોક આગો હાલ્યો
લમણો વાળી માધ્ય આપણે બારી દેખી જ જઈએ છીએ એટલે બાઈ માણે પોતાની આવી છે રંકા વંકા નામ હતું રંકા આદમી હતું લોકો પછી એ બાઈ આવે અહીંયા આવે ને આમ બેઠા ઊભી રહીને આદમી વિચાર કર્યો મારી બાળી લેશે પહેલી બાઈ થૂંકી માથે એટલે આદમી આવ્યો પાસે તો કે તમે તો આ હોનું દેખ્યું હતું ને હોનું મારે તો ધૂળ જ છે કે મેં હોનું નથી દેખ્યું કે મારે ધૂળ જ છે વગર કમાણી વગર એક પૈસો હરામ તમે લ્યો આ જ્ઞાનની વાત છે વગર પર્યા વગર એક પૈસો હરામ નો લ્યો એ ધૂળ જ છે વાહ વાહ આપણે આ રીતે રડે છે વાહ મોરા સાહેબ ભગત થવું હોય હા તો પ્રાણી આ રીતે રડે જો સતગુરુ દેવ કી જય